શું નામ છે? જય અશ્વિનભાઈ વોરા, મોરબી. શું કીધું તું? ડૉક્ટરે શું કીધું? ડૉક્ટરે ઓપરેશન કરવાનું કીધું હતું. આપણે અહીંયા આવ્યા, ઓપરેશન કરી નાખ્યું? હા, થઈ ગયું સરસ. હા, કેટલી મિનિટમાં ઓપરેશન થયું? 2 થી 3 મિનિટ. 2 થી 3 મિનિટમાં. આપને અત્યારે કેવું લાગે છે? અત્યારે ઘણું સારું લાગે. ઘણું સારું લાગે છે. બટેટા નહીં ખાવાના, હા, કઠોળ નહીં ખાતા હો ને, હાલચો ચાલજો, અને લસણ ખાતા ન હોવ તો ખાજો હો ને. હા. ઓકે. તમને કેમ છે? તમને આંખો બળતરા હતી તો અત્યારે બળે છે કે બંધ છે? ના, આખા શરીરમાં જે ક્યાંય દુખાવો હતો બધો બંધ છે? બંધ. તમને કેમ છે ભાઈ? એકદમ સારું છે. શું નામ છે આપનું? અશ્વિનભાઈ ક્યાં ગામથી પધારો છો? મોરબી. આ ક્યારના આવી ગયા હતા આપણે આશ્રમે? 3:30. 3:30 વાગે આવી ગયા હતા. તમારો વારો પહેલો આવી ગયો ને? હા. બરાબર. તમારી પાસેથી કોઈ ચાર્જ વસૂલ કરવામાં આવ્યું છે ના ના. કે ટ્રીટમેન્ટ ચાર્જ કોઈ વસૂલ કરવામાં આવ્યું હોય તો કહેજો. જે દવા છે એ અમે બહારથી લઈને દઈએ છીએ અને બીજી અમે બનાવીએ છીએ, એની માટે અમે પૈસા લઈએ છીએ. નહીં તો અમે દવા પાછી બનાવી ના શકીએ એ માટે થઈને. બાકી અમારું કોઈ ચાર્જ નથી. અહીં તમને એકદમ સાજા કરી દે એ હનુમાનજી કરી દે છે. હું તો એક નિમિત્ત છું. બોલો જય હનુમાન. આપને અહીંયા આવ્યા છો તો કેવું કામ લાગ્યું? સારું. અહીંયા જગ્યા ઉપર વિશ્વાસ કરવા જેવો છે? 100% હનુમાનજી કામ કરે છે? હા. બરોબર છે. બોલો જય હનુમાન. આ જગ્યા આવવા માટે આટકોટથી ગયણી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય છે સવારે 9 થી 12 અને સાંજે 4 થી 6. નિયમનું પાલન કરવું, જે પ્રમાણે કહે પ્રમાણે ભોજન કરે 100% માણસો નિરોગી બને છે.